ભાજપ એમ ઈચ્છે છે કે આદિવાસી સમાજનો યુવાન હોય તો મજૂરી કરવો જોઈએ. ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજનો વ્યક્તિ. ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ. પણ તમે બનાવેલી, તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ. આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે, ચૂંટણી લડવાની તક મળે, નેતૃત્વ કરવાની તક મળે. એના માટે થઈ અને દિવસ રાત ચિંતા અને ચિંતન અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે. દોસ્તો, મારી જેવા, ઈશુદાનભાઈ ગઢવી જેવા, રાજુભાઈ કરપડા જેવા અમે કોણ છીએ? સામાન્ય ગરીબ પરિવારમાંથી, ગામડામાંથી આવતા યુવાનો છીએ. જ્યારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે, અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે, આપણાથી આ જોવાશે નહીં, હવે તો કંઈક કરવું પડશે, ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં, સંઘર્ષના મેદાનમાં ઉતરી અને જનતાના આશીર્વાદ માગીએ. દોસ્તો, આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પહેલા જમાદાર હતો, પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. એવા મોટા 8 પાસ ને 9 પાસ ને 10 પાસ ને કદાવર નેતાને સલામો મારતો હતો તમારો ભાઈ. પછી નિર્ણય કર્યો કે 8 પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ. મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી. હાલો રાજકારણમાં. અરવિંદ કેજરીવાલજીનો સાથ માગ્યો, એમણે સાથ આપ્યો અને આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ઉભા. દોસ્તો, હું તમને બધાને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી, હટાવો 8 પાસ ને બેસો એ ખુરશી પર. તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે. દોસ્તો,